પેલા ટીકા તારે લાયક કામ હતું એક. બોલની જીણા શું હતું તું કે સાથે સીધ દઉં સાથી બાતી કાંઈ ન શીરવી. તારી ઘેર પગથાણ છે ને તો 2 જણાનો ઉતારવા દેવો હતો. ઈ નહીં હો ભાઈ, ઈ નહીં. તમારા જાને એ હોય સોરપટ્ટા ઈ છે ને અમારે પોહાણ ન થાય ભાઈ. તમારે ઉતાર હાટું અમારે તો 2 જણા ઘેર રહેવાનું ને. અમારે તો ઉજાગરે ને ઓલી વખતે ઉતારો આપ્યો હતો અમારે બાઈ ને આના ની 4 થાળી હોય ગઈ. હજી કોઈ ના સંભાળી. તેથી મેં તાર બાઈ ને કીધું કે ભાઈ અમારી 4 થાળી હોય ગઈ. કે ઈ શું નામ લખેલું હતું? એટલે ભાઈ અમને નામ ની થોડી ખબર હોય. પણ ટીકા આ જાન એવી નથી. આ જાન સુરત થી આવે. અરે બાપા ઈ જાને સુરત કામરેજ ની હતી. આખી જાન મારી બોડી માથે સડી ગઈ. આ બોર તો ખાઈ ગયા પણ આખી બોડી ન મારી દીધી. અને એમાંય પાછી આખી જાન પીધલી કેવું કોને જે હોય મારો કાટલો પકડે. અને બાયુ એ આખું મારું બાથરૂમ ભરી દીધું. કોઈને ડબલું નામમાં નહીં નો ખબર પડે. તારે તો કેવું હવે પણ જીણા તું જ વિચાર કરી આયા થોડી મારે 2000 નું હમાય. તું રામજી મંદિર ઉતારો દીધી ને ના આખું ગામ દે ઉતારો. એટલે ટીકા આગવું પડે તને લાગે? અરે ભલે ને આગવું પડે. ઈ બને જાનડિયું વધુ કૂદશે અને 2 બટકા વધુ ખાઈ જાય. હે અને એને સરો પૂરો થઈ જાય. એમાં હું જો પછી જીના જો મને કાંઈ વાંધો નથી ઉતારો દેવામાં. અને જો લઈને કોઈ પીન બીન મારો કાટલો પકડ્યો ને તો મારથી કોઈ ભૂંડો નથી. મારી રીત છે ભૂંડી બરોબર. અને કા તારી જાન પાછી જાય કા તાર લગ્ન બની રહે. એટલે સારી વાત તારી. જો હું ઘડીક નો માણસ છું. તો રહેવા દે, હું રામજી મંદિર જ કહી દઉં. હા ભાઈ એ તમારું હોપેતરું ના કરો. એ આ એની